जूठो प्रणाम सुंदर साहब। આજનો આપણો પ્રસંગ ધામવાસી દીતાભાઈ એમના શ્રદ્ધાંજલિનો સ્વરૂપ અને આપણા સમાજની નિમિત્તે 12મા વિધિ અને આપણે જે સુંદર સાથ રાજ્ય ઉપર આપણો વિશ્વાસ તો જે વાણીમાં બડા ક્યામતનામા ગ્રંથમાં આપણે પારાયણ કરી એમાં એક ચોપાઈ કે જો કદી આગે ચલી અર્થાત પરમધામની આત્મા આ માયાનો ખેલ જોવા આવી અને કોઈ જીવ ઉપર વિરાજમાન થઈ અને એ જીવનું જે શરીર હતું આ શરીર પૂરું થયું તો જો કદી આગે ચલી અર્થાત એમને એમનું જે નાશવાન 5 તત્વોનું શરીર છોડી દીધું તો કઈ જાય એ કે દુનિયાવાળા શું લખે સ્વર્ગમ લખે જ્યારે ફોટો આપણે કરીએ ને તો સ્વર્ગવાસી સ્વ ને બે બિંદુ પાડે મતલબ સ્વર્ગ પણ જ્યારે કોઈ આપણા સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય પ્રણામી ધર્મ કે આપણા જો સુંદર સાથ લખે તો સ્વર્ગ નહીં લખે તો આપણે શું લખીએ ધામવાસી કે ધામ ગમન તારીખ જે લખીએ ધામ કરીએ અર્થાત આત્માઓનું ધામ જે છે એ સ્વર્ગ કે આ દુનિયાના જીવ છે ને અહીંયા જે છે એ જીવ સ્વર્ગમાં જાય અને જે પરમધામની આત્મા આવી છે આ ખેલ જો પરમધામથી એ કહી જાય તો જો કદી આગે ચલી જીમી બેઠી જીમી માં હે અર્થાત જીમી બેઠી જીમી માં હે અર્થાત આ જમીન ઉપર છે અર્થાત શરીર તો 5 તત્વનું હતું દાહ સંસ્કાર કરી દીધો અને એ 5 તત્વમાં વિલીન થઈ ગયો અને એમાં જે જીવ હતો એ પણ અલગ અને જે પરમધામની આત્મા હતી અલગ તો આત્મા કઈ જાય જીમી બેઠી જીમી માં હે એનો અર્થ થાય કે આપણું જે ધામ સાક્ષાત રાજજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી જે આવેશ સ્વરૂપે બેઠા એ આગળ આપણે પન્નાજીમાં ઘુમટજીમાં નીચે અંડરગ્રાઉન્ડમાં જે મહેરાજ ઠાકુરનું શરીર જે આપણે મરુનો જીવ ઇન્દ્રાવતીની આત્મા એમની આત્માના અંદર વિરાજમાન રાજજી મહારાજ ત્યાં પરમધામ તો જીમી બેઠી જીમી માં હે અર્થાત પન્નાજીમાં પાંચો મિલે પાંચો મીને 5 તત્વનું શરીર મળલું એ 5 તત્વના માં આપણે મળી ગયો રૂહ અપની અસલ છોડે ના હે અર્થાત જે આત્માનું અસલ જે ઠેકાણું છે એ રાજ્યના ચરણ કમળ અર્થાત જ્યાં રાજ્ય હોય ત્યાં પરમધામ તો હમણાં જે રાજ્ય સાક્ષાત વિરાજમાન પન્નાજીમાં તો પરમધામ કઈ પન્નાજીમાં કોઈ પણ આત્મા જાય તો કઈ જાય પન્ના અને જ્યાં સુધી આ બ્રહ્માંડ છે અને જ્યાં સુધી આપણે મહાપ્રલય નહીં આવે ત્યાં સુધી સાક્ષાત પરમધામ પન્નાજી અને એ પન્નાજીમાં વિરાજમાન રાજ્ય આવેશ સ્વરૂપે અને એમનું આવેશ સ્વરૂપે જે છે એ રાજ્ય વાંગમય સ્વરૂપ અર્થાત જ્ઞાનમય સ્વરૂપથી આપણે સામે આ મંચ પર વિરાજમાન એ જ રાજ્યનું સ્વરૂપ અર્થાત પરમાત્માનું સ્વરૂપ અને એ સ્વરૂપમાં આપણને આ જીવનની હકીકત સમજાવવામાં આવે આજના દિવસમાં કે જન્મત ही तेरो अंग झूठो આપણને લાગે કે મારું આ શરીર સાચું છે હું મનુષ્ય છું સ્ત્રી છું હું પુરુષ છું અને હું આવો બુદ્ધિમાં રૂપાવાળો પૈસાવાળો કે કાળો ગોરો આપણને એક અહંકાર થાય પણ જ્ઞાનની દૃષ્ટિથી વિચાર કરીને देखिए તો જન્મથી તેરો અંગ જૂઠો અર્થાત જ્યારથી જન્મ થયો અને જેવો આ આપણે સંસારમાં આવીને જેવો પહેલી વાર શ્વાસ લીધો ને એ શ્વાસ આપણો એક ઓછો થઈ ગયો આપણે માનો 1000 રૂપિયા લઈને બજારમાં વાપરવા જાય અને 1 રૂપિયાનું કંઈ ખાઈ લે ચોકલેટ ખાઈ લે તો એ 1000 માં 1 રૂપિયો ખાંડો થઈ ગયો હા આપણે 1000 રૂપિયા મળે આપણે કંઈ 999 થઈ ગયા એક મને આપણે એવું થઈ ગયું આપણે એ અલગ વાત કે જન્મદિન આવે તો પેલે મોમ આપણે મીણબત્તી બાળીને હેપી બર્થડે કરી પણ ખરેખર તેને દન તે ભેળા થઈને રડવું જોઈએ આપણે ભાઈ મારા 365 દન નહીં ગયા અમતા નહીં ગયા
કઈ રાજ્યના કામ નામ લીધા વગર પરમાત્માનું કઈ ભલું કઈ કોઈનું કઈ ભલું નહીં કર્યું, પુણ્ય નહીં કર્યું, કોઈ દર્શન કોઈ તીર્થ કર્યું નહીં, અને ખેતર ખળામાં પૂરા કર્યા, કઈ નહીં કર્યું. પણ આમ કરીએ આપણે, ચલો નાના પોરિયા કરે તો કરે, પણ જે 50-60 ગામ નાહી ગઈ એ હેપી બર્થડે કરે. આપણે કદી ગામડામાં નહીં કરતા હોય, પણ શહેરોમાં જોઈએ ને આપણે તો ત્યાં આગળ બી હેપી બર્થડે કરે, પેલું કેક મંગાડે, ચોકલેટ ને કઈ બહાર ખાવા લઈ જાય. તો આ તો ખરેખર ચિંતન કરીએ તો આપણે જોડે માન લો કઈ લાખ શ્વાસ હતા, એ શ્વાસ લીધો, શ્વાસ બહાર કાઢ્યો એટલે ઓછા થતા. આ તો રાજ્ય કીધું નહીં ભરોસા ખીણ કા, ખીણ એક ક્ષણ કે મેં શ્વાસ લીધો અને પાછો નકળે નહીં નકળે કોઈ ફરક જીપ નકળી જાય. એટલે કીધું કે જન્મત હી તેરો અંગ ઝૂઠો, દેખત હી મિટ જાય. આપણું બધાનું શરીર, હું હોય, તમે હોય કે કોઈ પણ હોય, અર્થાત સાક્ષાત વિષ્ણુ ભગવાન પણ અવતાર લઈ લે, કોઈ સાધુ સંતો પણ અવતાર લઈ લે, પણ આ પૃથ્વી લોક ઉપર અવતાર લે એટલે બધાનો એક નિયમ લાગુ પડે. બધા માટે એક નિયમ લાગુ પડે. ભલે આ પ્રકૃતિનો નિયમ, ભલે આ કુદરતનો નિયમ, પણ કુદરતના નિયમમાં એ કુદરતને બનાવવા વાળો પણ આમાં પ્રવેશ કરે ને તો પણ એમને આ નિયમ લાગુ પડે. કેમ કે પરમાત્મા નિયમ હોય તો હમણાં માન લો સરકાર બીજેપીની, દિલ્હીમાં મોદીજીને ઓલા પરા રાષ્ટ્રપતિ આખું મંત્રીમંડળ એનું મતલબ પોતાનું કામ કરવું હોય તો એ જે આપણું જે સંવિધાન છે એ સંવિધાનમાં કઈ આગુ પાછું કરી આલે અને પોતાનું કામ કરી લે અને ફેર નિયમ હોતા એવા કરી દે પોતાના સ્વાર્થ માટે. પણ પરમાત્મા એવું નહીં કરે, એ ન્યાયકારી. તો બધા માટે આજે હિસાબ કિતાબ બધો હરકો. એટલે આપણને આજના આ શ્રદ્ધાંજલિના દિવસે વિચાર કરીએ કે 12 દિવસ પહેલા ધામવાસી દીતાભાઈનું શરીર આપણા જેવું હતું, આપણા જેમ હતા, અને 12 દિવસ પછી આપણે જ્યારે મળ્યા એમના નામના આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે 12માં તો આપણે કીધું ધામવાસીને કીધું. આપણે મંડોળવાસી અને જે મંડોળ ના આવતા થઈ ગયા ધામવાસી. આપણે હજુ પણ છે, આપણે મંડોળવાસી છે બધા આપણે અહીં જે છે અહીંયાના, અને એ પણ 12 દિવસ પહેલા અહીંયા જ હતા. પણ જો મેં હમણાં જે મેં કોઈ પણ નહીં કે ભાઈ આપણે મંડોળવાસી નહીં કહેવાનું. કેમ? મંડોળમાં જે શરીર જન્મ્યું એ મંડોળનું શરીર 5 તત્વમાં વિલીન થઈ ગયું. જે જીવ હતો એ જીવ આપણા કર્મોના હિસાબે એમની જગ્યાએ આત્મા પરમધામની હોય તો રાજ્યના ચરણોમાં આ શરીર બધાનું આપણું મારું બધા છોડવું પડે. હમણાં માનો આ ફોન માનો મેં આ મને 1000 રૂપિયા આપણે મને ભાડું કરીને લાવ્યો, એમ લાવ્યા આપણે મને વેચતું કે મારો દુકાનવાળા કંઈથી લે કે ભાઈ જે આનું 1 મહિનાનું ભાડું મને 1000 રૂપિયા. હા, હું આને ઘેર લાવીને તિજોરી મેકી સાંડું કે પ્રયોગ કરું કે ફોન કરું કે કંઈ બી કરું એ જે આપણે કરીએ, અને માનો કંઈ બી નહીં કરો, ખાલી તિજોરી મેકી સાંડો અને 1 મહિનો પૂરો થાય એટલે મારે પાછું આલ દેવું પડે. અર્થાત મારે આના બદલામાં કેટલા રૂપિયા આલવા પડ્યા? 1000. પોતાના કમાયેલા 1000 રૂપિયા આલ દીધા, પણ મેં આને કઈ પુણ્ય કરવા કે કઈ બી કરવા પ્રયોગ કર્યો. તો માનો પરમાત્માએ આપણને આવું 84 લાખ શરીરોમાં સૌથી નંબર 1 શરીર આલ્યું. આપણે જેવા બીજા જીવ છે એના કેટલા શરીર છે? 84 લાખ. એ 84 લાખમાં સૌથી સુંદર, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે વિચારી શકીએ કે હમણાં માન લો આપણે કોઈના ખેતરમાં જાય તો આપણને લાગે કે આ ખેતર બીજાનું છે. હમણાં આપણું ડગરું બોકડું જાય લાગે? આપણા જે હોય એને તો બસ એને ખાલી લીલો પાલો કે લીલું ખોડ ભળાવવું. કેમ કે જે પરમાત્માએ ભગવાને એમનામાં બુદ્ધિ રાખી કે આ ખેતર બીજું છે કે કોનું છે, કોઈ એને ખાલી પાલો જ ભળાય કે ખોડ ભળાય. તો બુદ્ધિ કોનામાં? માત્ર મનુષ્ય. વિચારવાની શક્તિ કોનામાં? મનુષ્ય. નહીં તો આપણા કરતા બુદ્ધિશાળી હાથી, એ હાથી પોતાનું ઘર નહીં બનાવી લે. અર્થાત મનુષ્યને છોડી અને બીજાએ કોઈ પોતાનું ઘર બનાવ્યું નથી. અને કોઈ ચકલી કે કોઈ માળો બનાવે ને એ પણ એમના એંડા મેકે હેટલી વાર એ પણ પાછા વખેરી દે. તો આપણું આવું શરીર આપણને મળ્યું
તો આ જે 100 વર્ષ જીવ્યા તો પણ આ ભગવાનને ઘેર હું ભરીને લાયા ઉધારમાં આપણે આ વાણીમાં લખ્યું છે આગળ જો પવન પાણી આકાશ જીમી જો અગિન જોત બુझाए अवसर ऐसा जान के तू प्राणपति लो ला भाई आ तो अवसर जान तो प्राणपति लो ला जो तो आ तरफ जे प्राणों आधार अक्षरातीत राज्य छे तो मान लो આપણે કઈક જે સામાન આ ટેન્ટ લાયા ઉધાર લાયા કે ભાઈ આમનું ભાડું ચૂકવજો 2000 રૂપિયા એક ગાળાના 3 ગાળા 3000 રૂપિયા તો આ શરીર મળ્યું તો કઈના હું આપણે આપણે ચૂકવતો કર્યો આપણા ખાતામાં 50% પુણ્ય કેટલા 50% પુણ્ય હોય તો પરમાત્માના દરબારમાં પાસબુક લઈને જવાનું હમણાં મોદી વાળા પૈસા કાઢો જાય ને આજે 29 તારીખ ને એટલે લગભગ 28 તો આના મહિના કદાચ જે આપણે આવી જાય શું કરીએ આપણે અમારા જેને 60 વાર ઉપર હોય કે જેના ખાતા મોદી વાળા પૈસા શું કરીએ પેલા ચેક કરવા જાય પહેલે દન આયા કે નહીં આયા तो पहला कंप्यूटर में भाड़े આપણો અંગૂઠો લે કે કઈક નામ લે કે સાઈન કરાવે તો પછી કે હા આવી ગયા તો પછી શું કરીએ આપણે આલ દે ભાઈ કેટલા છે તો પહેલાના આ મહિનાના પહેલા મહિને આખા વરના મારો 24000 થઈ ગયા લા 10000 આલ દે લી આયા અને પ્રયોગ કરે તો જેવી રીતે આપણો જીવ અહીંથી જાય તો ઈ જે મને પાસબુક ખાતે જે આજકાલની જે પાસબુક પેલું આપણે એટીએમ કાર્ડ કેવું આવી ગયું પેલું જે આપણે ગાડીની આરસી સિમ કાર્ડ જેવું એમાં અંદર ગાયલો એટલે બધા ડાટા હા એમાં આપણે પેલું મોટો આપણે જે એનું કાગળ નહીં જોઈએ તો પરમાત્માને દરબારમાં સૂક્ષ્મ સિમ કાર્ડ બધું સૂક્ષ્મ તમે જેવા અહીંથી જાઓ સરળ દે એટલે પરમાત્મા દૂરથી સ્કેન કરે એટલે કોણ આવ્યું છે એ આપણે બધાને સ્કેન કરે આપણે હમણાં આ ફોન આવી પડ્યો આના ઉપર 2400 કલાક આમાં નેટવર્ક ચાલુ જે એનું નેટવર્ક હોય ને અહીંથી મને અહીંથી 10 કિલોમીટર હોય અહીંથી ચાલુ અને એ નેટવર્કથી અહીંથી 500 કિલોમીટર સેટેલાઇટ ત્યાં ચાલુ તો 2400 કલાક જોડાયેલો રે જ્યાં દુનિયાનું સાયન્સ આટલું કરી શકે તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કરોડો બ્રહ્માંડોનો બનાવવાનો નેટવર્ક કેટલું લાંબુ હોય વગર નેટવર્કે બધાને પકડી રાખ્યા એટલે કીધું ને પરમાત્માની સત્તા કણ કણમાં એક કણ કણમાં એમનું નેટવર્ક ચાલુ તો હમણાં આપણે જઈએ તો આપણને ત્યાં કે આપણી પાસબુક હાજર કરે ઓ ભાઈ તારા તો 50% પુણ્ય અને 50% પાપ એમાં ખાલી બે જ આપણે ખાના હોય એક પાનામાં લખેલા 50% પાપ હોય અને એકમાં 50% પુણ્ય હોય તો જે પુણ્ય હોય એ પુણ્યને આધારે આપણને કયું શરીર મળે મનુષ્ય 50% પુણ્ય પરમાત્માના દરબારમાં આપણે હાજર કરીએ તો આપણને કયું શરીર મળે આ માણસનું શરીર મળે અર્થાત આપણા કઈ લાખો જન્મોના 50% પુણ્ય એક પુણ્ય કરતા 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 50% પુણ્ય કર્યા એ 50% પુણ્ય આલ દીધા અને ભગવાનને કીધું ભગવાન આ મારા જીવને માણાના શરીરમાં નાખ દો તો આ શરીરના બદલામાં કેટલા આલ્યા આપણે 50% પુણ્ય આલ દીધા એ પૂરા થઈ ગયા અહીં આવીને તમે માનો આના મોબાઈલના 10,000 રૂપિયા મેં આલ્યાયો આવીને લીન બહિરું કે ગલત કામ કરું હું કરું એ જે આપણા આધાર આવી ઉપર તો 50% પુણ્ય આલ દીધા પરમાત્માના દરબારમાં આપણને આ શરીરમાં આલ દીધું અને કીધું કે હાવનો તું મનુષ્ય જન્મ બને તો કંઈક આના કરતા વધારે પુણ્ય કરજો વધારે ધર્મ કર્મ કરજો ભગવાનનું નામ લેજો બીજાનું ભલું કરજો કોઈનું ખોટું કરતા નહીં કોઈને ગાળ્યો દેતા નહીં બરાબર અને કદી હાવના જાઉં આપણે 50% પુણ્ય કર્યા નહીં અને પરમાત્મા દરબારમાં હાજર થયા પહેલાના જન્મનો સરવાળો આ જન્મનો સરવાળો અને બધું કરે અને બરાબરમાં 50% પુણ્ય નહીં થાય તો બરાબરમાં 50% પુણ્ય નહીં થયા તો કઈ જવું પડે નીચે અર્થાત 84 લાખ યોનિઓમાં બીજા શરીર રહ્યા ને કીડા મકોડા જીવ જંતુ પશુ પક્ષી આમ જ આવવું પડે કેમ કે આપણા 50% પુણ્ય પડ્યા ને તઈ નહીં ખબર પડી રહી કઈ નહીં એક ગણાની ખબર પડે તો જ ઘણું
કે આ પ્રસંગ 12મા વિધિનો જીવનો આવવાનો જવાનો છે એટલે આ વિષય ચાલે. તો આવો અવસર લઈ અને આ દરબારમાં આપણે આ જમીન ઉપર આવીએ, જન્મ લઈએ, અને જન્મ લેવાનો માત્ર એક અને એક કારણ, 84 લાખ યોનિઓમાં ફરી અને મનુષ્ય બનવાનું તો માત્ર ને માત્ર એક કારણ. આનું જેમાં કારણ હું કે આવા ગમનના ચક્રમાંથી છૂટી જવાય, આ મનુષ્ય શરીર મળે તો આવા ગમનના ચક્રમાંથી આપણે કેવી રીતે છૂટીએ? તો પરમાત્માને આપણે પ્રાપ્ત કરીએ ત્યારે, પરમાત્માની ઓળખ કરીએ ત્યારે. તો એ પરમાત્મા કોણ છે? હજી સુંદર સાથ છે આપણને તો બધાને ખબર કે રાજજી, અર્થાત બધાના પ્રાણોના આધાર, પ્રાણોના નાથ શ્રી પ્રાણનાથ. એ પરમધામમાં વિરાજમાન અને પરમધામમાંથી ન ભૂતો ન ભવિષ્યનું જે એક આપણે નોની ઘટનાના હિસાબે આ કળિયુગમાં જે અહીંયા પ્રકટ થયા અને પ્રકટ થઈને પન્નાજીમાં વિરાજમાન થઈ ગયા. એ તો અત્યાર સુધી આપણે સ્વર્ગમાં જઈએ, ઉપર વૈકુંઠમાં જઈએ, પાછા ગોળ ગોળ ફરીએ, ગોળ ગોળ ફરી આપણો જીવ ગોળ ગોળ ફરતો રહે. બરાબર ને? એક માત્ર અવસર આપણને મળ્યો કે આવું આ શરીર જૂઠું છે, આ શરીર મટી જાય. એ ક્યારે મટે એ પરમાત્માના હાથમાં, પણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધીમાં શ્વાસ છે એટલી વારમાં પરમાત્માનું નામ લઈ લઈએ. અને પરમાત્માનું જે નામ લઈએ ને એને કહેવાય નિશ્રેયસ કર્મ. કેવા કર્મ? નિશ્રેયસ. એને આપણી ભાષામાં કહેતો નિષ્કામ કર્મ. કેવા? નિષ્કામ. અને જે નિષ્કામ કર્મ કરે એને પરમાત્મા મળે. પુણ્ય કરે એને મળે, પુણ્ય કરે એને સ્વર્ગ મળે. સ્વર્ગ અલગ અને પરમાત્મા અલગ. સ્વર્ગનો અર્થ થાય કે સુખ વિશેષ, અર્થાત આ સંસારમાં રોગ ને આ બુઢાપા અને દુનિયાભરનું દુઃખ આ શરીરમાં મળે તો આપણને સૂક્ષ્મ શરીર મળે. સૂક્ષ્મ શરીરમાં સ્વર્ગમાં રહેવા મળે. હમણાં માલો આપણે અહીંથી જઈએ અને કદી મોદીજીને ફોન લગાડી દઈએ કે મોદીજી આમ દિલ્હી આવી રહ્યા છે, દિલ્હી અમારા હારું 1 મહિના હારું કંઈ કરજો. તો મોદીજી શું કે મંડોળવાળા हमारा भाई આવી રહ્યા છે તો 1 મહિના અસલ ખાતરદારી કરો. તો આગળ પાછળ પોલીસ ચાલે, સિક્યુરિટી ચાલે. યસ સર, ઓકે સર, થેન્ક યુ સર. આપણે 1 મહિનો સર, 1 મહિનો આપણે જેવા ખાવા જાઉં તો ઠેઠ આખી થાળી ભરીને ખાવા મળી જાય. આપણે કપડાં બી મને પહેરીને કાઢીને નાખ દેવા, ધોઈને પ્રેસ થાય પાછા આવે ઉંગળાવા આવી જાય, મોટા મોટા ગાદલા, એસી, કુલર, વિમાન, હેલિકોપ્ટર બધું. 1 મહિનો, 1 મહિનો ને એને કહેવાય સ્વર્ગ વિશેષ. મોદીજી અલગ ફરી રાખવું કઈ વિદેશ અહીં જવા મળે, સ્વર્ગમાં જવા મળે. આપણે કઈ જે આપણે સારું કામ કરીએ, કઈ સમાજ સેવા કરીએ, આપણને પુરસ્કાર મળ્યો કે 1 મહિનો તમારે આખા ભારતમાં ફેરવવાનો કે પછી આપણે વિદેશમાં ફેરવવાનો. તો અહીંયા પુણ્ય કરીએ, કોઈનું ભલું કરીએ, કોઈ જીવ જંતુને